તો ગુજરાતમાં હવે વધુ એક ચૂંટણી આવવાની છે। આ વખતે મતદાન કરવા સામાન્ય જનતાએ નથી જવાનું, પરંતુ સામાન્ય જનતાએ જે પ્રતિનિધિઓ ચૂંટ્યા છે, એટલે કે જે ધારાસભ્યો છે, તેઓએ રાજ્યસભાના 4 સાંસદોને ચૂંટવાના છે। આ વખતની શું પરિસ્થિતિ છે? આપણે જોયું હશે કે રિસોર્ટ પોલિટિક્સ ગુજરાતમાં ઘણું થયું જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવતી હોય છે, પરંતુ શું આ વખતે એવા કોઈ ચિત્ર જોવા મળી શકે છે કે કેમ? એ તમામ મુદ્દા પર સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું કે ભાજપ કે કોંગ્રેસ કોના રાજ્યસભાના સાંસદો જોવા મળશે। સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી છે। ગુજરાત વિધાનસભાના ગણિતની પર સૌથી પહેલા નજર કરીએ તો કોની પાસે કેટલા મત છે। હવે વિધાનસભામાં કોનું જે સંખ્યાબળ છે સૌથી વધારે છે। સૌથી પહેલા તો કુલ સભ્યો કેટલા છે? 182। ભાજપનું સંખ્યાબળ છે 162, જેની સામે કોંગ્રેસના 12 ધારાસભ્યો છે, આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો છે જે ચૂંટાઈને આવ્યા છે, અને 1 એસપીના છે, અને બાકીના જે અપક્ષ છે તે 2 ધારાસભ્ય છે। કુલ 182નું બાયફર્ગેશન એટલે કે છૂટા કરીને આપણે જોયું તો 162 ધારાસભ્ય જે છે તે ભાજપના છે। હવે આપને એમ થશે કે આ 4 બેઠકો માટે મતદાન કઈ રીતે થતું હોય છે, તો સરળ ભાષામાં આપને સમજાવે કે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 182 ધારાસભ્ય અથવા તો 182 બેઠક છે એ ડિવાઇડેડ બાય 4 એટલે કે એના ભાગાકાર કરવાના છે 4 બેઠકથી। કેમ 4? કારણ કે 4 બેઠકોની ચૂંટણી છે। હવે ગણતરીની ફોર્મ્યુલા પ્રમાણે કુલ સભ્ય ભાગ્યા ચૂંટણીની જેટલી બેઠક હોય એ પ્લસ 1, 182 ભાગ્યા 4 પ્લસ 1 એટલે કે 36.4 મત જોઈએ એક રાજ્યસભાના સાંસદને ચૂંટીને લઈ જવા માટે, એટલે કે 36.4 જેને આપણે 37 કહી દઈએ। તો આમ રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 37 મત એક પાર્ટીને જોઈએ। હવે અહીંયા આગળ જે ગણિત છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ગણિત છે। કેમ આવું કહી રહ્યા છીએ? કારણ કે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીના ગણિતમાં આપ જુઓ તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ પણ કદાચ આપણે માની લઈએ કે ભેગા થઈ જાય તો પણ એક બેઠક જીતી શકે તેમ નથી। વિપક્ષનું કુલ સંખ્યાબળ જે છે તે હવે સૌથી પહેલા 37 મત જોઈશે જીતવા માટે। વિપક્ષનું કુલ સંખ્યાબળ કેટલું છે? કોંગ્રેસના 12 ધારાસભ્ય, આમ આદમી પાર્ટી પણ માની લઈએ કે કોંગ્રેસને સમર્થન આપે છે તો 5 ધારાસભ્ય એટલે કે 17 થયા। હવે અપક્ષ અથવા તો એસપી જેમ આપણે કહીએ છીએ કે કુતિયાણાથી જે ધારાસભ્ય છે એસપીના, તે સમર્થન આપી દે છે। આમ તો 3 અપક્ષના જે છે એસપીને સામેલ કરીને તેઓએ ભાજપને જ સમર્થન આપેલું છે, પરંતુ માની પણ લઈએ તો પણ કુલ સંખ્યાબળ 20 જ જોવા મળી રહ્યું છે। એટલે કે અહીંયા આગળ એક પણ રાજ્યસભાનો સાંસદ જે છે તે કોંગ્રેસમાંથી આવે તેવું શક્યતા નથી જોવા મળી રહી। કુલ ધારાસભ્ય કેટલા છે ભાજપના? 162। હવે જે રીતે પ્રથમ ગણિત હતું આપણું કે એક બેઠક જીતવા માટે કેટલા જોઈએ છે, તો 37 જોઈએ છે। 37 ગુણ્યા આપણે 4 કરી દઈએ તો 4 બેઠક જીતવા માટે કુલ જે સંખ્યા જોઈએ ધારાસભ્યોની 148 હોવી જોઈએ, તો 4 બેઠક તમારી। હવે અહીંયા આગળ પરિસ્થિતિ શું છે કે ભાજપનું સમીકરણ એવું છે કે 4 બેઠક જીતવા માટે જરૂરી મત કરતા 14 મત વધુ છે। આપ સમજી લો કે 2-4 ધારાસભ્ય નથી પણ આવતા, જે ભાજપ નહીં થવા દે, પરંતુ 2-4 ધારાસભ્ય ભાજપના નથી પણ આવતા તો પણ તેઓ આસાનીથી આ 4 બેઠક જીતી શકે તેટલું સંખ્યાબળ તેમની પાસે જોવા મળી રહ્યું છે। હાલની ગણતરી પ્રમાણે જે રીતે શરૂઆતથી આપણે ગણતરી કરી 182 ભાગ્યા 4 પ્લસ 1 જે મત જોઈએ એ 37 હોય છે કોઈ પણ એક બેઠક જીતવા માટે। કુલ 4 બેઠક છે, 4ની બેઠકના કુલ જે જરૂરી આંકડો છે એ 148નો છે, જો 4 બેઠક જીતી હોય જે ભાજપ પાસે જોવા મળી રહ્યું છે। જ્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના અન્ય ભેગા થઈ જાય તો પણ એક પણ રાજ્યસભાના સાંસદ આ બેઠકમાં ન જોવા મળે રાજ્યસભાના તેવું લાગી રહ્યું છે। આ ગણિત જે છે, આ સ્પષ્ટ ગણિત જે છે તે અમે આપને બતાવી રહ્યા છે। હવે આમાં એવું થઈ શકે જો અને તોની વાત કરીએ કે ભાજપ ક્રોસ વોટિંગ કરે, ભાજપના ધારાસભ્ય કોઈ ક્રોસ વોટિંગ કરે, જે શક્ય આજ સુધી થયું નથી ને આગળના સમયમાં થાય તેવી શક્યતાઓ પણ ખૂબ ઓછી છે। હવે અહીંયા આગળ કઈ રીતે કોંગ્રેસ ઘસાતી ગઈ તેની પણ વાત કરી લઈએ। 2000નું વર્ષ જ્યારે આપ જુઓ કે ભાજપના રાજ્યસભાના 11 બેઠકો જે ગુજરાતની છે તે પ્રમાણે સ્થિતિમાં 2000માં ફક્ત 4 જ રાજ્યસભાના સાંસદ જે હતા તે હતા, તેની સામે કોંગ્રેસના 7 હતા। અન્ય તો પિક્ચરમાં જ નથી 21 વર્ષની અંદર। 2002માં ભાજપે 1 લીડ મેળવી અને 1 રાજ્યસભાના સાંસદ વધારી દીધા, કોંગ્રેસના 1 ઓછા થઈ ગયા। 2006માં વધુ 1 લીડ મેળવી, 2006ની અંદર રાજ્યસભાના 6 સાંસદ ભાજપના ગયા, કોંગ્રેસના 5 થઈ ગયા। 2012માં અને 2017માં આપ જુઓ તો ભાજપે બરકરાર રાખી, વધુ 1 લીડ રહી, 7 રાજ્યસભાના સાંસદ પોતાના મોકલ્યા, જે 4 પર આવી ગયું હતું 2010ની અંદર અને 2012ની અંદર। સાથે સાથે આપ જુઓ તો 2017ની જો વાત કરીએ 8 રાજ્યસભાના સાંસદ જે હતા તે ભાજપના થઈ ગયા હતા। 8 રાજ્યસભાના સાંસદ 2017માં કોંગ્રેસ 3 પર પહોંચી ગઈ। 2000થી લઈને 2017 વર્ષની અંદર જે કોંગ્રેસ 7 રાજ્યસભાના સાંસદ મોકલતી હતી તે 3 પર પહોંચી ગઈ।
હવે 2024 આવતા શું પરિસ્થિતિ થઈ ગઈ? એસ જયશંકર કે જે આપણા વિદેશ મંત્રી છે તે પણ ગુજરાતની રાજ્યસભાથી ગયેલા છે. 2024નો આપ આંકડો જુઓ તો 10 રાજ્યસભાના જે સાંસદ છે આઉટ ઓફ 11 એટલે કે 11માંથી 10 2024માં જે છે તે રાજ્યસભાના સાંસદ ભાજપના એકમાત્ર શક્તિસિંહ ગોહિલ બચ્યા હતા, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ જે કોંગ્રેસ તરફથી ગયા હતા ગુજરાતમાંથી. હવે 2026નું જે અપેક્ષિત જોઈ રહ્યા છો આપ આંકડો કે જે મેં તમને કહ્યું કે 4 બેઠકો જે રાજ્યસભાની છે શૂન્ય થઈ જવાની છે અહીંયા આગળ કોંગ્રેસ, અને 11 પર એટલે કે ભાજપના 11 રાજ્યસભાના સાંસદો જોવા મળશે જે અહીંયાથી જીતીને જશે. કોણ ચહેરા હશે, કોને કોને જગ્યા આપે છે એ પછીની ડિસ્કશનની વાત છે, પરંતુ જ્યારે આ મતદાન થશે ભાજપના ધારાસભ્યોનું જે સંખ્યાબળ છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે કેવી રીતે ભાજપ જે છે તે ગુજરાતની અંદરથી પોતાના ધારાસભ્યોની સંખ્યાબળના જોરે રાજ્યસભાના સાંસદો વધારી રહ્યું છે. 2000થી લઈ અને 2026માં અહીંયા આગળ જે વારંવાર ભાજપ કહેતું આવ્યું છે કે કોંગ્રેસ મુક્ત કરી દેવું છે, કોંગ્રેસ મુક્ત કરી દેવું છે, એ કદાચ આ વખતે રાજ્યસભામાંથી જોવા મળે, જેના 99.99% ચાન્સીસ જે છે અત્યાર પ્રમાણે જોવા મળી રહ્યા છે. અને 2026નું જે અપેક્ષિત છે તે પ્રમાણે ગુજરાતના 11 રાજ્યસભાના સાંસદો ભાજપના હશે.